માથીના શુભ સંદેશમાંથી પાઠ 19મો અધ્યાય કડી 1 થી 30 લગ્ન અતૂટ બંધન। આ પ્રવચનો પૂરા કરીને ઈસુ ગાલિલ છોડી યર્દનને પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા। લોકોના મોટા ટોળા તેમની પાછળ પાછળ જવા લાગ્યા અને તેમણે તેઓને ત્યાં સાજા કર્યા। હવે કેટલાક ફરોશીઓએ આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું, ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસની શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામે સવાલ કર્યો, તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર ને નારી એમ સર્જેલા છે અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બનીને જશે। એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે। આથી ઈશ્વરે જેમને સાથે જોડ્યા છે તેમને માણસોએ છૂટા ન પાડવા। ફરોશીઓએ કહ્યું, તો પછી મોશેએ ફારગતી લખી આપીને છૂટાછેડા આપવાનો નિયમ કેમ કર્યો? ઈસુએ કહ્યું, તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને મોશેએ તમને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી હતી, પણ સૃષ્ટિના પ્રારંભથી એમ નહોતું। અને હું તમને કહું છું કે નિશ્ચિત લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે। શિષ્યોએ તેમને કહ્યું, જો પતિ પત્નીની આ સ્થિતિ હોય તો પરણવામાં સાર નથી। પણ ઈસુએ તેમને કહ્યું, આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી। જેમને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તેઓ જ એનો સ્વીકાર કરી શકે છે, કારણ કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે, કેટલાકને માણસો એવા બનાવે છે અને કેટલાક ઈશ્વરના રાજ્યની ખાતર પોતે તેવા બને છે। જેનામાં શક્તિ હોય તે એનો સ્વીકાર કરે। ઈશ્વરનું રાજ્ય બાળકોનું છે। ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુઆ માંગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા। શિષ્યોએ તેમને વળી નાખ્યા, પણ ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, એમને રોકશો નહીં, કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે। પછી બાળકોને માથે હાથ મૂકી પોતે ત્યાંથી ચાલ્યા નીકળ્યા। ધન એ વિઘ્ન। એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું, ગુરુજી, કયું સારું કામ કરું તો મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું મને શા માટે પૂછે છે? સારો તો એક ઈશ્વર જ છે। પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર। પેલાએ પૂછ્યું, કઈ આજ્ઞા? ઈસુએ કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું અને તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો। પેલા જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવ્યું છું, છતાં મારામાં શી ઉણપ છે? ઈસુએ તેને કહ્યું, તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે। એ પછી આવ, મારા પગલે ચાલ। પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો। પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે। હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે। આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો। તેઓ પૂછવા લાગ્યા, તો પછી ઉદ્ધાર કોણ પામશે? ઈસુએ તેમની ઉપર નજર ઠેરવી કહ્યું, માણસ માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે। ત્યારે પિતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ, એના બદલામાં અમને શું મળશે? ત્યારે ઈસુએ કહ્યું, હું તમને સાચું કહું છું, નવસર્જન વખતે માનવપુત્ર પોતાના વૈભવ ભર્યા સિંહાસન ઉપર બેસશે, ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ 12 સિંહાસન ઉપર ઇઝરાયલના 12 વંશોના શાસક તરીકે બેસશો। અને જેણે જેણે મારા નામને ખાતર ઘરબાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો તથા ખેતર જમીનનો ત્યાગ કર્યો છે તેમને 100 ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે। પણ ઘણા જે પહેલાં છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલાં થશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે।